છોકરું આને સમજવા માટે એવો વરખ જોઈએ ને ગાવા માટે ફેફસામાં જાવી હવા જોઈએ હા પણ શ્રવણથી એક વાત તો દાવા સાથે કરી શકે કે આ બધા અમારા ચારણોના કંપોઝ કરેલા છે હા સાંભળજો કેમ રીતે કેવી જોગ માયા સાહેબ આજે જ આયા જાગતી જ્યોતમાં નળેશ્વરી આજ પણ સાહેબ જાય ને મારા તમારા હૈયામાં વાઇબ્રેશન આવે હો હા માના દર્શન કરી ખાલી મંદિર સામું જોવાઈ જાય ને તો મારી અને તમારી પેટીમાંથી પાપ ધોવાઈ જાય ભલા માણસ શ્રી નળેશ્વરી માં અહીંયા બેઠી છે રણના કાંઠે હા એકવાર હાથા હૃદયથી માં એમ કે માં વરુડી એમ કે અમારા બચુ બાપુ તો ન્યા લગી વાત કરે કે માનો બાળ હોય માનો છોરું હોય એકવાર હાથા હૃદયથી માનું ખાલી નામ લઈ દે ને કે નળેશ્વરી તારા સિવાય હવે મારે કોઈનો આધાર નથી અને તમારી પાપણે આવેલું આહોડું છે હેઠું પડે એની પેલા નો આવી જાય તો અમારી વરુડી ચાખડાની નો કહેવાય ભલા માણસ નળેશ્વરી માં નો કહેવાય હા એના બાળના ઉદરમાંથી કુંભક થયેલો શબ્દ છે રેચક થાય એની પેલા નો આવી જાય તો માં નો કહેવાય ભલા માણસ ઈ માં પણ આયા બેઠી છે એટલા માટે સાહિત્ય નો જનની જણે તો કા ભગત જણે કા દાતાર કા સુર નહીતર રેજે વાગલી તારું મત ગુમાવીશ નોર પણ સાહેબ લખાજી કા કવિ એમ કહે છે કા દાતાર કા સુર ને કા ભક્તિ કરે એવો હા પણ સાહેબ ત્રણેય ગુણ જેનામાં જોવા જડે ભક્તિ કરે તો એવી દાદા શિવની જ્યારે ભક્તિ કરવા માટે જ્યારે બેહે બબ કહે કોણ બહુ તો ભયંકર બહુ તળ નાથ અતર તળ કહે ગમ કહે બળ કહે તળ અમ બલ કા થાય ગમ કર કા જમ ગમ કર કા હક પે દમ રૂજ જગર કર કા જગર કર સંકર પે કઈ નાચ કરે પર પે હર હોડ કરી પશુ પાલન કામ પ્રજાલન નાચ કરે બબ કહે કોણ બહુ તો ભયંકર બહુ તળ
કા ભગત કા દાતાર, દાતારીની જ્યારે વાત આવે તોય રાજપૂતના દીકરાની આવી. જનની જણતો કા ભગત જણ કા દાતાર ને કા સૂર. યુદ્ધના મેદાનમાં ગાયો માતાજીને વાલી જાય, ખાલી કાનમાં અવાજ પડે અને સાહેબ હું રાજપૂતનો દીકરો છું, કૌ બ્રાહ્મણ પ્રતિપાલનું બિરુદ મને હોય છે. અને ગાયું વાળીને દુશ્મનો જાય અને હવે જો હું અહીંયા બેઠો છું તો મારી જનેતાનું દૂધ લાગે ભલા માણસ. અને યુદ્ધના મેદાનમાં કામ પણ આવી જાય. આખી વાત તો તમે બધા જાણો છો એટલે હું વાત આખી પ્રકાશ ખાલી પાડું છું, આ બધાને ખ્યાલ છે એ વાતનો. પણ સાહેબ દીવડા તો હું તમે કેટલી જગ્યાએ ઘીના દીવડા મેં તમે જોયા છે. મારી અને તમારી શ્રદ્ધા હોય તો દૂધના દીવડા થાય, શ્રદ્ધા હોય તો. હા, અમારે વિસાવદર બાવાવાળા દરબાર થઈ ગયા છે. હા, આપા દાના ચલાલા, આપા દાનાની સામે આમ આપા દાના પાસે જાય અને એટલું કીધું તું કે આપા દાના બારવટીઓ શું, પણ હું ઠાકરને કાયમ હૃદયથી યાદ કરું છું. બાવાવાળા દરબાર જ્યારે કહે છે ને ત્યારે આપા દાના એટલું વાહ વાહ, આ તો લોહીમાં આવે ને, આ થોડું કે ઉસીનું જડે. હા, આ તો રાજપૂતના લોહીમાં આવે. આ બધું બતાવો તાળીએથી એટલે. હા વાહ વાહ. પણ સાંભળજો સાહેબ, એવા કેટલી ઘટનાઓ બની છે, પણ સાંભળજો આ જે સાનિધ્યમાં હો ને તમે મળ્યા છે. હા, તમારે ભરોસો રાખવો ને તો સાચો ભરોસો રાખવો. દાદા તારા સિવાય હવે મારો કોઈનો આધાર જ નથી. તું તારતોય તું અને મારતોય તું. હા, એક સરસ મજાની વાત છે. તમે કેટલો ભરોસો તમારે જોઈ, તમારે દાદા પ્રત્યે એટલો ભરોસો હોવો જોઈએ કે હું આયા કોઈ કીધું કાંઈ તમે 100 ફૂટનો દાર ગાળશો ને તો પાણી આવી છે. સાંભળજો, નાનકડી વાત છે. 100 ફૂટનો દાર ગાળો તો પાણી આવે. હા, પણ આપણે 10 ફૂટના 10 નોખા ખાડા કરી બેહી પાણી આવે કોઈ દી? હા, એમ ભરોસો એક જ હોવો જોઈએ. લખાપી દાદા તારો શું અને તારા સિવાય હવે મારે કોઈનો આધાર નથી. પછી તમે દિલ્હી મુંબઈ અરે દરિયાના લોટ શાંત થઈ જાય, અહીંથી રાખ ઉડીને આવે ને તો ભલા માણસ ઈ દાદો આયા બેઠો છે. હા, સાચો ભરોસો જોઈએ. હા, એટલે આખું દુઆ એ સાર્થક થાય છે. તમે જોવો તો ખરા, જનની જણ તો ભગત જણ કા દાતાર કા સૂર, નહીતર રેજે વાંદડી તારું મત ગુમાવીશ નૂર. પણ વાત કરતો તો બાવાળા દરબાર જ્યારે ચલાલા જાય અને આપા દાનાને વાત કરે ને આપા દાનાએ એટલું કીધું તું બાવાળા કાંઈ વાંધો નહીં, ઠાકર ઉપર તને ભરોસો છે ને, ઠાકર ઉપર ભરોસો હોય તો આ દેવડો છે ને નારાયણની સામે, હુરજ નારાયણની સામે ખાલી રાખજે. અને હવારના પોરમાં ઉદયાચલના ઓરડેથી નારાયણ કોર કાઢે ને, ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ ભાગના મરણ જીણ લગમાણે અમારી રાખજે. કશોપુર આવું તું ઉગો તું અડુડ તાતો ગિરિવર અંધારા ગયા સા દેવા કે સુર ઓટો કમણે કશોપુર આવું તું. હા, કે દાદર કે ડાકલા કે નર મુજે પાખા રાતનો ભાંગે રણ તુવીને કશોપુર આવું હોત. ઉદયાચલ નારાયણના ઓરડેથી કોર કાઢે અને હુરજ નારાયણની સામે હે હુરજ હે ઠાકર એટલું રાખીને હામો દીવો રાખીને તો તારો દીવડો પ્રગટી જાય. હા, આવું આપા દાનાએ કીધું. એનો ભરોસો હતો ને, જ્યાં લગી આમ દીવડો રાખે ને નારાયણની સામો અને દીવડો થાય ને તો બાવાવાળાને ખબર પડી જાય હવે કદાચ ગમે એ કરું તો નારાયણ મારી ભેળો છે, હવે કાંઈ મને નહીં થાય. હા, કાયમ હવારમાં એનો ભરોસો હતો તો એમાંય દીવડો થતો. પણ સાહેબ હું અને તમે જે જગ્યામાં મળ્યા છે ને, દૂધથી તો દીવડા થાય. કદાચ ભરોસો હોય તો દૂધથી, પાણીથી, ઘીથી, બધાયથી દીવડા થાય. મારો અને તમારો ભરોસો હોય. પણ આ લખાપીર દાદા રાવત ભગતને જ્યારે સપને જાય અને સપનામાં જાય અને એટલું કે દિનાળાના મેદાનમાં હું ગાયો માતાજી માટે કામ આવી ગયો છું, તો કે એનું પરમાં ખાલી પ્રકાશ પાડું છું. વાત કરવા બેહી તો આ વાત અત્યારે અમને ખબર પડી ગઈ સંક્ષિપ્તમાં કર્યા જેવું ખરું, નકર વાહ બીજા બધા કલાકારો હોય બધાનો વારો આવી જાય. હા, નકર એક જ વાત ખાલી મહારાણા પ્રતાપની ખાલી એક જ વાત કરી તો માં સરસ્વતીની કૃપાથી અમારામાં કાંઈ નથી. હા, અમે બોલી તમારી સામે અમારામાં કાંઈ નથી, પણ માં સરસ્વતીની એટલી કૃપા છે કે પોણી કલાક, 1 કલાક, 1.5 કલાક સતત તમને વાતમાં જ લઈ જાય. મહારાણો પ્રતાપ યુદ્ધના મેદાનમાં ઉતરો છે એટલી તો માં સરસ્વતીની દયા છે. હા, પણ સાંભળજો, અને જ્યારે રાવત ભગતને સપને જાય, ટૂંકમાં રાવત ભગતને સપને જાય અને એટલું કીધું ને કે યુદ્ધના મેદાનમાં હું કામ આવી ગયો છું, પણ પરમાણ માંગ છે દુનિયા, પરમાણ વગર કોઈથી ભરોસો ન કરે. આ કાંઈક પરમાણ આપવું પડે. અને પરમાણ આપવાની જ્યારે વાત આવી ને ત્યારે લખાપીર દાદાએ કીધું સમલીના યુદ્ધના મેદાનમાં કેટલાય હાથ પડ્યા હોય છે, પણ આ ગોહિલ ગંગાજળનો હાથ જો હોય ને તો એની 5 આંગળીએ જીવડા ખાતા હોય તો માનજે લખાજી ગોહિલનો હાથ છે, લખાપીરનો હાથ છે ભલા માણસ. હા સાહેબ, કેટલી કૃપા તમે જોવો તો ખરા એની માથે જોગમાયાની કેવી કૃપા. અને પૂર્વ સૂર્યો સાહેબ કેવી પરંપરા ગોહિલોની તો ઉજળી પરંપરા છે. રાણાઓ વખતથી આવેલી આવે છે ઉજળી પરંપરા ગોહિલોની તો. હા, આમ રાજસ્થાનમાં હું તમે જાય ને
તો મહારાણા પ્રતાપ એક નહીં, મહારાણા પ્રતાપ જેવા 10 તો ખાલી રાણાઓ થયા છે. હા, બપ્પા રાવલ, બપ્પા કઈ બોલાવ્યો હણ બપ્પા એકવાર. બપ્પા રાવલ, રાણા રાજસિંહ, રાણા અમીરસિંહજી, કેટલાય મહારાણો પ્રતાપ, ઉદયસિંહજી, આવા 10 તો રાણા થયા છે. પણ મારી અને તમારી કઠણાઈ કહેવાય કે મહારાણો પ્રતાપ એક જ બહાર આવ્યો. હા, ભૂખાના પેટના બહાર જ નથી આવવા દીધા, એટલા રાણાઓ થઈ ગયા છે. હા, નાનો હાંગો યુદ્ધના મેદાનમાં ખાલી પડકારો કરે ને સાવાન પામે, તા તો સામે 50 દુશ્મનોના હાથમાંથી હથિયારો છે ને ખાડાના કરતા હેઠા પડી જતા હતા. હા, આવા ડાલા મથા રાજપૂતો થયા છે. અને આની જ વાતો જગતના ચોકમાં જે માતાઓ બહેનો સાહેબ કેવી કેવી રાજપૂતની દીકરીઓ થઈ ગયું છે. 8-8 10 વર્ષની રાજપૂતની દીકરીઓ જ્યારે જોહર કરવાનું ટાણું આવ્યું ને, 10 વર્ષની દીકરીઓ માથે ઓઢી અને એટલું કહેતી હતી, બા ઘડીક વાર ઊભા રહી જાવ, મોટા બા ઘડીક વાર ઊભા રહી જાવ, ફૂઈ ઘડીક વાર ઊભા રહી જાવ, હવની પેલા અગ્નિમાં મારે પડી જાવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે ભલા માણસ. હા, એની કુખે જન્મે ને ઈ લખાતી ગોહિલ જેવા જન્મે. હા, ભલિયું વીણના ભલા કોઈથી નાગડા નર નો નીપજે, માનહર મુખે માનુની આનો જેના ગુણિયલ હોય ગંભીર, ઈન કુખા નર નીપજે ઓ તો વંકડ મૂછા વીર. હા, ઈ તો ઈ જનેતાઓને તૈયારી કરવી પડે. આજે પણ માતાઓ બહેનોને પગે લાગીને કહે કે 2 સિરિયલો ઓછી જોવાય તો વાંધો નહીં, પણ તમારા બાળકોને 2 હાલડા 2 જૂની વાતો કહેજો, ખબર પડે કે આપણે કોણ છે, કઈ પરંપરામાંથી આવી છે. હા, અને રાજપૂત છે ને બચુ બાપુ તો એમ કહેતા રાજપૂત તો ટોયો છે. આ બધાને રાહ દેખાડવાવાળો છે. આખી બસ હોય ને એમાં ડ્રાઈવર રાજપૂત છે. આખી બસ હોઈ જાય તો વાંધો ન આવે, પણ એક ડ્રાઈવર હોઈ જાય તો ક્યાં બસ જાય નક્કી નહીં. હા, એટલે રાજપૂત તો ટોયો છે. એટલે હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ આ વીરના સાનિધ્યમાં એની પણ યાદી કરી તો દાદો રાજી થાય. એટલા માટે